Question number 89. In the circuit shown, the current through 8 ohm is same before and after connecting E. The value of E is હવે 8 ઓહમના અવરોધમાંથી આને હું જોડું એના પહેલા જેટલો કરંટ પાસ થતો હતો એટલો જ કરંટ આ EMF વાળી બેટરીને જોડ્યા પછી બી થાય છે. તો બંને કેસમાં આને જોડ્યા પહેલા જેટલો પ્રવાહ હતો એટલો જ પ્રવાહ E જોડ્યા પછી થાય છે. તો આ E નું મૂલ્ય શોધો. આવો આપણો પ્રશ્ન છે. હવે જુઓ તો E ને જોડતા પહેલા આમ તો છે 12 વોલ્ટ આ ત્રણ અવરોધ શ્રેણીમાં 6 ઓહમ 8 ઓહમ 10 ઓહમ ને 12. તો સમતુલ્ય અવરોધ R બરાબર 6 વત્તા 8 વત્તા 10 એટલે 8 ને 6 14 14 ને 10 24 ઓહમ. તો પરિપથમાંથી વહેતો પ્રવાહ જો I કહું તો I બરાબર શું થશે V by R એટલે 12 ના છેદમાં 24 એટલે 1/2 એમ્પિયર. તો 8 ઓહમના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ IR સૂત્ર મુજબ 1/2 into 8 ઓહમ છે એટલે 4 વોલ્ટ થાય. હવે સમજો આના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ 4 વોલ્ટ હોય તો આમાંથી 1/2 એમ્પિયર કરંટ પાસ થાય. હવે અહીંયા 4 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ હોય અને અહીંયા 4 વોલ્ટની જ બેટરી જોઈન્ટ કરું તો આ પોટેન્શિયલ ડિફરન્સ બદલાય નહીં. જો પોટેન્શિયલ ડિફરન્સ ન બદલાય તો જ એટલો કરંટ પાસ થાય. તો EMF વાળી બેટરી જોડ્યા બાદ 8 ઓહમના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ બદલાતો નથી. તેથી 8 ઓહમના બે છેડા વચ્ચે વોલ્ટેજ પણ બદલાવું જોઈએ નહીં. તેથી જો E બરાબર 4 વોલ્ટ હોય તો જ 8 ઓહમના બે છેડા વચ્ચે વોલ્ટેજ બદલાય નહીં. તો E બરાબર 4 વોલ્ટ આવશે એટલે C આન્સર. સમજો આ ન હોય તો આના બે છેડા વચ્ચે 4 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ આવે અને કરંટ 1 એમ્પિયર 1/2 એમ્પિયર આવે. હવે હું અહીં બેટરી જોડું તો એ 10 વોલ્ટની બેટરી જોડું તો આ 4 વોલ્ટ હોય એના 10 વોલ્ટ હોય તો પછી બદલાઈ જાય. બરાબર? એટલે મારે અહીંયા બેટરી બી 4 વોલ્ટની જોડવી પડે. આ છેડો પ્લસ છે એટલા પ્લસ હોય, આ માઇનસ છે એટલા માઇનસ થાય. તો અહીંયા આની ગેરહાજરીમાં આ પ્લસ અને આ માઇનસ અને બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ 4 વોલ્ટનો હોય. તો અહીંયા બી આ પ્લસ ને આ માઇનસ ને એને આ બેટરી બી 4 વોલ્ટની હોય તો આ 4 વોલ્ટ સમાંતર જોડાણમાં સરખા વોલ્ટેજ હોય તો વોલ્ટેજ એટલું ને એટલું રહે. તો આમાંથી વહેતો પ્રવાહ બદલાય નહીં. એટલે EMF E પણ 4 વોલ્ટનું જ હોવું જોઈએ. એટલે આપણો આન્સર આવે C.
Question number 90. Two resistors of resistance is 200 kilo ohm and 1 mega ohm respectively form a potential divider with outer junctions maintained at potentials plus 3 volt and minus 15 volt. Then the potential at the junction between the resistors is. તો તમને અહીંયા એવું આપેલું છે, આ એક રેઝિસ્ટર છે, આ એક બીજો રેઝિસ્ટર છે. હવે આ જે રેઝિસ્ટર છે 200 કિલો ઓહમનો છે અને આ 1 મેગા ઓહમનો છે. તો આ જે બિંદુ છે એનો એક છેડો એ +3 વોલ્ટ પોટેન્શિયલ છે, બીજો જે છેડો છે એ -15 વોલ્ટ પોટેન્શિયલ છે. તો એના બેનું જે જંક્શન પોઈન્ટ છે એનું સ્થિતિમાન કેટલું એ આપણને પૂછેલું છે. એટલે આ સ્થિતિમાનને આપણે V કહીએ તો V આપણો ક્વેશ્ચન છે. હવે સમજો, અહીંયા બે અવરોધ શ્રેણી જોડાણમાં છે તો બંનેમાંથી વહેતો પ્રવાહ સરખો હશે અને પ્રવાહ છે હંમેશા વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ વહન પામે. એટલે શ્રેણી જોડાણમાં બંને અવરોધ માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I સમાન હોય છે. માટે I બરાબર, હવે આનું ડેલ્ટા V બાય R બરાબર આનું ડેલ્ટા V બાય R. તો આનું ડેલ્ટા V એટલે 3 માઇનસ V અપોન R એટલે 200 કિલો ઓહમ એટલે 10⁻³ અહીંયા ડેલ્ટા V એટલે V માઇનસ -15 છેદમાં R એટલે 1 મેગા ઓહમ એટલે 10⁻⁶ ઓહમ. હવે આ બેને હું કમ્પેર કરાવું તો 3 માઇનસ V અહીંયા 2 * 10⁵ થાય, અહીંયા V માઇનસ માઇનસ પ્લસ 15, અહીંયા 10 ગુણાકારમાં 10⁵ થાય. આ 10⁵ બે બાજુથી કેન્સલ, ક્રોસ મલ્ટીપ્લાય કરાવું તો 10 ગુણાકારમાં 3 એટલે 30 - 10V બરાબર 2V પ્લસ 30. તો 30 - 30 બરાબર 2V પ્લસ 10V એટલે 0 બરાબર 12V. તો V બરાબર 0, 0/12 એટલે 0 વોલ્ટ. તો આપણો આન્સર આવશે 0 વોલ્ટ એટલે A. Question number 91. Three resistances 5 ohm, 5 ohm and 6 ohm are connected as shown in the figure. If the point S divides the resistance 6 ohm into two equal halves, the resistance between the point P and S is. જો S બિંદુ છે એ 6 ઓહમનું મધ્ય બિંદુ હોય, મતલબ આટલો અવરોધ કેટલો થશે 3 ઓહમ, આટલો અવરોધ 3 ઓહમ. તો P અને S વચ્ચેનો સમતુલ્ય અવરોધ પૂછ્યો છે. તો હવે P અને S વચ્ચેનો સમતુલ્ય અવરોધ P બિંદુ સાથે આ બે જોડાયેલા છે એમ ગણાય. એટલે આ 3 ઓહમ, આ 5 ઓહમ. જો અહીંથી આ 5 અને આ 3 શ્રેણીમાં, આમાં 5 અને આ 3 શ્રેણીમાં, આ બે સમાંતરમાં. 5 ને 3 8 એટલે બે બાજુએ 8 ઓહમ સમાંતરમાં.
તો એનો સમતુલ્ય અવરોધ આર પી ક્યુ 8 ગુણાકારમાં 8/8 વત્તા 8 ઓરો. A number of 24 ohm resistors are connected as shown in the figure. Then the effective resistance between P and Q is. P ને Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. અહીંયા દર્શાવેલા બધા જ અવરોધો 24 ઓહમના છે. હવે સમજો આ બે અવરોધો 24 ઓહમ સમાંતર જોડાણમાં છે એટલે આને હું R1 કહું તો R1 બરાબર શું થશે 24/2 એટલે 12 ઓહમ. આના સમતુલ્ય અવરોધને હું R2 કહું તો 24/3 24/3 એટલે 8 તરી 24 એટલે 8 ઓહમ. અહીંયા 1 2 3 4 ને 5 તો R3 કહું તો એ 24/5 એટલે 48/10 એટલે 4.8 ઓહમ. તો હવે ત્રણેય અવરોધો શ્રેણી જોડાણમાં કહેવાય. બાર ઓહમ 8 ઓહમ અને 4.8 ઓહમ. તો સમતુલ્ય અવરોધ RPQ એટલે 12 વત્તા 8 વત્તા 4.8 20 ને 4 24.8 તો આપણો આન્સર આવશે 24.8 ઓહમ એટલે બી. The effective resistance across the point A and I is. એટલે A અને I વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપણે શોધવાનો છે. હવે કેવી રીતે શોધશું? તો સમજો A બિંદુએથી આપણે વિચારીએ તો આ B અને G બિંદુના સ્થિતિમાન સરખા છે. પછી આ C, આ H અને આ F બિંદુના સ્થિતિમાન સરખા છે એટલે આ ત્રણેયના સરખા છે. અને ડી અને ઈ બિંદુના સ્થિતિમાન સરખા છે. તો સમાન સ્થિતિમાન હોય એમની વચ્ચે જો કોઈ અવરોધ હોય, આનું નાનું સ્થિતિમાન સરખું છે તો આમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ વહે નહીં. આનું નાનું સ્થિતિમાન બી સરખું છે એટલે આમાંથી બી કોઈ પ્રવાહ વહે નહીં. અને આ ત્રણેય બિંદુને એક જ બિંદુએ જોઈન્ટ કરી શકાય. આ બેને એક બિંદુએ જોઈન્ટ કરી શકાય, આ બેને એક બિંદુએ જોઈન્ટ કરી શકાય. એટલે અહીં VB બરાબર VG, VC बराबर VH बराबर VF तथा VD बराबर VE होवाથી समतुल्य परिपथ નીચે મુજબ દર્શાવી શકાય. તો અહીંયા B અને G બિંદુ એક જ થઈ જશે અને એમની વચ્ચે આ બે અવરોધો બે નહીં, આ 1 2 3 ને 4 ચાર અવરોધો સમાંતરમાં આવશે. આ C, આ H ને એનું બિંદુ આ B ને G ભેગું થઈ ગયું અને આ H.
હવે આની વચ્ચે આ ત્રણેય છેડાને આપણે આમ ભેગા કરી દીધા, આ બે વચ્ચેથી કાઢી નાખ્યા, આ 1 2 3 ને 4 આ ત્રણેય બી સમાંતર થશે, આ ડી ને ઈ એક જ, એટલે આ પાછું અહીંથી આમ થશે. ડી અને ઈ. હવે આ બધા જ અવરોધ 2 ઓહમના છે. તો 2 ઓહમના 4 અવરોધ સમાંતરમાં એટલે એનું સમતુલ્ય અવરોધ 2/4 થાય R/n સૂત્ર મુજબ. તો આનું થશે 2/4 એટલે 1/2 ઓહમ, આનું બી 2/4 એટલે 1/2 ઓહમ. હવે 1/2 અને 1/2 શ્રેણીમાં, એટલે R બરાબર 1/2 પ્લસ 1/2 એટલે 1 ઓહમ. તો આપણો આન્સર આવશે 1 ઓહમ એટલે બી. આને એક બીજી રીતે પણ સોલ્વ કરી શકાય, એ પણ હું જરા સમજાવી દઉં નાની આકૃતિથી. હું આને આમ બતાવું, આ બે છેડાને અહીંયાથી આમ જુદા કરી નાખું. અહીંથી આ છેડાને મેં જુદા કર્યા તો ઉપરનો એક વિસ્તરણ બીજ થાય, નીચેનો એક વિસ્તરણ બીજ થાય. હવે તમને ખબર છે કે એક વિસ્તરણ બીજ હોય એને બધા જ અવરોધ, ચારે ચાર અવરોધ સરખા હોય તેનો સમતુલ્ય અવરોધ કોઈ એક અવરોધ જેટલો થાય. એટલે આની જગ્યાએ આ સીધું નીકળી જાય અને ઉપરનું વિસ્તરણ બીજનું મૂલ્ય 2 ઓહમ થઈ જાય, નીચેના વિસ્તરણ બીજનું મૂલ્ય 2 ઓહમ થઈ જાય. આ એ અને આ. હવે 2 ને 2 સમાંતરમાં એટલે એનો સમતુલ્ય અવરોધ R બરાબર 2/2 1 ઓહમ. આમ પણ કરી શકાય. Question number 94. In the circuit shown in the figure, the current through 3 ohm resistance is, એટલે 3 ઓહમ નો રેઝિસ્ટન્સ આમાં એક જ છે, એમાંથી વહેતો પ્રવાહ શોધો એટલે I શોધો. તો 3 ઓહમ માંથી જે કરંટ પાસ થશે એ બેટરીમાંથી બહાર નીકળશે, એટલે બેટરીમાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો છે ઇનડાયરેક્ટલી. હવે બેટરીમાંથી વહેતો પ્રવાહ શોધવો હોય તો સમતુલ્ય અવરોધ શોધી લઈએ, તો V/R કરો એટલે I મળી જાય. તો આપણે પહેલા આનો સમતુલ્ય અવરોધ શોધવો પડશે. સમતુલ્ય અવરોધ શોધવો હોય તો આપણે છેલ્લેથી આમ જોવાય, આ 2 ઓહમ 4 ઓહમ અને 2 ઓહમ ત્રણેય શ્રેણીમાં છે, એટલે 2 + 4 + 2 એટલે 8 ઓહમ થાય. હવે આ 8 ઓહમ અને 8 ઓહમ સમાંતરમાં એટલે 8 × 8 upon 8 + 8 એટલે 8/2 4 ઓહમ. પાછું આ 2 + 4 + 2 8 ઓહમ, 8 અને 8 સમાંતરમાં એટલે 4 ઓહમ. હવે 3 + 4 + 2 હવે 3 + 4 + 2 એટલે 9 ઓહમ થાય. તો આ સમતુલ્ય અવરોધ R થાય આખાનો. આ 8 ને 8 સમાંતરમાં એટલે 4 ઓહમ. પાછું 2 + 4 + 2 એટલે 8 ઓહમ, 8 ને 8 સમાંતરમાં એટલે 4 ઓહમ. 3 + 4 + 2 એટલે 9 ઓહમ ને આ 9 વોલ્ટ. તો I બરાબર V/R એટલે 9/9 એટલે 1 એમ્પિયર. તો આપણો આન્સર આવશે 1 એમ્પિયર એટલે C.
Question number 95. In the circuit shown, the currents I1 and I2 are. એટલે આપણે આ પરિપથની અંદર I1 ને I2 પ્રવાહ શોધવાનો છે. તો શું થશે? અહીંયા પહેલા બે સમાંતરમાં એટલે એનો સમતુલ્ય અવરોધ, પછી આ અને આ આંતરિક અવરોધ 1 ઓહમ. જો અહીંયા બેટરીમાં 12 વોલ્ટ, 1 ઓહમ લખ્યું છે, તો આ આંતરિક અવરોધ કહેવાય, એટલે એવી શ્રેણીમાં આવે. સમય ધ્યાન આપજો. આંતરિક અવરોધ હંમેશા પરિપથની અંદર બેટરીની બાજુમાં દર્શાવાય અને એને આમ બતાવાય. એટલે આપણે આને આમ ગણી શકીએ કે ભાઈ આ 1 ઓહમનો એનો આંતરિક અવરોધ છે, બરાબર. તો પેલા 12 અને 4 સમાંતરમાં છે, એટલે 12 ગુણાકારમાં 4 છેદમાં 12 વત્તા 4, એટલે 12 ગુણાકારમાં 4 છેદમાં 16, 12 ના છેદમાં 4 એટલે 3 ઓહમ. હવે આ 3 વત્તા 2 વત્તા 1 એટલે 6 ઓહમ એ R થશે. તો I બરાબર V બાય R એટલે 12 ના છેદમાં 6 એટલે 2 એમ્પિયર. તો અહીંથી વહેતો પ્રવાહ આ I હોય, તો I આપણને 2 એમ્પિયર મળી ગયો. હવે જો આ I પ્રવાહ દાખલ થાય એના બે ભાગ પડે, I1 ને I2. આ અવરોધને હું R1 ને R2 કહું તો મને I1 I2 નું સૂત્ર ખબર છે. I1 નું સૂત્ર શું હતું? જ્યારે I1 લખું ત્યારે IR2, અહીંયા ઉપર 2 આવે, 1 હોય તો 2 આવે, 2 હોય તો 1 આવે, છેદમાં R1 પ્લસ R2. I મેં શોધ્યું 2, R2 એટલે 4 છેદમાં 12 વત્તા 4 એ 8 ના છેદમાં 16 એ 1/2 એટલે 0.5 એમ્પિયર. અને I2 એ IR1 છેદમાં R1 પ્લસ R2. I એટલે 2, R1 એટલે 12 અને આ 12 વત્તા 4 3/2 એટલે 1.5 એમ્પિયર. તો I1 ની વેલ્યુ 0.5 અને I2 ની વેલ્યુ 1.5 એમ્પિયર. તો એવો ઓપ્શન છે 0.5 એમ્પિયર ને 1.5 એમ્પિયર, એટલે બી આન્સર છે. Question number 96. The reading on the ammeter in following figure will be. તો આ આકૃતિની અંદર એમીટર નું રીડિંગ આપણે શોધવાનું છે. હવે એમીટર નું રીડિંગ આપણે શોધવાનું છે તો કેવી રીતે શોધશું? તો સમજો, બેટરી અહીંયા વચ્ચે જોડેલી છે. આ બેટરી અને એની સાથે આ અવરોધ છે એ શ્રેણીમાં છે. આની સાથે આ સમાંતરમાં કહેવાય, તો આ બી સમાંતરમાં કહેવાય અને આ સમાંતરમાં. એટલે આ ત્રણ અવરોધ સમાંતરમાં થાય એટલે 2 ઓહમ, 3 ઓહમ અને 6 ઓહમ સમાંતર જોડાણમાં છે. તેનો સમતુલ્ય અવરોધ R1 હોય તો 1/R1 બરાબર 1/2 પ્લસ 1/3 પ્લસ 1/6 એટલે લસા આવે 6. અહીંયા 2 ને 3 વડે ગુણીએ તો 6 થાય, 3 ને 2 વડે ગુણીએ તો 6 થાય, 6 ને 1 વડે ગુણીએ એટલે 6 ના છેદમાં 6 એટલે 1. એટલે R1 બરાબર 1 ઓહમ. હવે આ 1 ઓહમ અને 4 ઓહમ શ્રેણીમાં છે, તો R બરાબર 1 પ્લસ 4 એટલે 5 ઓહમ. તો પરિપથનો સમતુલ્ય અવરોધ 5 ઓહમ. તો I બરાબર V બાય R, V2 આ 5 એટલે 0.4 એમ્પિયર. તો આપણો આન્સર આવશે 0.4 એમ્પિયર એટલે C.
Question number 97. The resistance across A and B in the figure will be. તો આ A અને B વચ્ચેનો આપણે સમતુલ્ય અવરોધ શોધવાનું છે. ત્રણે ત્રણ અવરોધ છે એ R મૂલ્યના છે. હવે જો આ ટાઈપની જ્યારે બી ફિગર હોય ને ત્યારે ત્રણે ત્રણ અવરોધો સમાંતર જોડાણમાં છે એમ કહેવાય. કેવી રીતે કહેવાય સમજાવો. સપોઝ A સાથે જોડાયેલું બિંદુ એને આપણે ટપકા વડે દર્શાવીએ તો આનું આ ડાયરેક્ટલી અહીંયા જોડાયેલું છે એટલે આનો આ છેડો, અહીંથી આપણે આવીએ તો આનો આ છેડો અને આનો આ છેડો, આ ત્રણ એક જ સામાન્ય બિંદુ સાથે જોડાયેલા છે. બી ને આપણે ક્રોસ વડે દર્શાવીએ તો આનો ક્રોસ છેડો અહીંથી આવે તો અહીંથી આમ જઈ અને અહીંયા આવે એટલે આવે. તો હવે એને હું બતાવું આ તો આ રેઝિસ્ટન્સ એક નંબરનો એનો અટકવું એ સીધું એ સાથે જોડાયેલું છે. અહીંયા આવે તો આ બે બી આનો આ છેડો, આનો આ છેડો અને આનો આ છેડો, આ ત્રણેય ટપકા છે અહીંયા જોડાયેલા છે. તો આ ત્રણેય સમાંતર જોડાણમાં કહેવાય. તો આર એ બી ત્રણ સમાંતર જોડાણમાં છે એટલે r/3 હો. એ આપણો આન્સર આવશે r/3 સી. The potential difference between A and B as shown in the figure. એટલે આપણે A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. અહીંયા તમને આપ્યું છે કે 2 એમ્પિયર કરંટ આમ દાખલ થાય છે. હવે સપોઝ હું એમ કહું કે C બિંદુ છે બરાબર, તો આ C બિંદુનું સ્થિતિમાન આપણે કહીએ VC છે, A બિંદુનું સ્થિતિમાન VA છે અને B બિંદુનું સ્થિતિમાન VB છે. હવે અહીંયાથી આ 2 એમ્પિયર આવે એ 2 એમ્પિયર માંથાના બે કરંટ છે એ બે બાજુ એમ જશે તો અહીંયા 2 વત્તા 3 ટોટલ 5 ઓહમનો અવરોધ છે. આ શ્રેણી જોડાણમાં છે એટલે બેનો સરવાળો થાય. આ 5 ઓહમ છે તો અહીંયા 3 વત્તા 2 આ બી 5 ઓહમ છે. તો બે બાજુએ જો ઉપર નીચે અવરોધો સરખા હોય તો સમાંતર જોડાણની અંદર સરખા અવરોધ હોય તો બેમાં સરખો પ્રવાહ જાય. એટલે આ 2 એમ્પિયર હોય તો બેમાં અડધો પ્રવાહ વહેંચે 1 એમ્પિયર 1 એમ્પિયર. એટલે આમાં કરંટ જશે 1 એમ્પિયર અને આમાં કરંટ જશે 1 એમ્પિયર. બરાબર. હવે પ્રવાહ હંમેશા વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જાય એટલે C થી A તરફ જાય તો VC VA બરાબર IR એટલે 1 × 2 આવશે. અહીંયા VC VB તો 1 × 3 આવશે. હવે મારે VA VB કરવું છે. એમાં VA કેવું જોઈએ? પ્લસ જોઈએ. તો હું સમીકરણ 2 માંથી 1 બાદ કરતા 2 માંથી 1 બાદ કરતા તો VC VB માઈનસ VC VA બરાબર 3 - 2 3 માંથી 2 તો VC VB માઈનસ VC માઈનસ પ્લસ VA બરાબર 1. આ બે કેન્સલ. આ VA VB બરાબર 1 વોલ્ટ. તો આપણો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે 1 વોલ્ટ. એ આન્સર.